ગુજરાતમાં પ્રથમ વખત ડ્રોનની મદદથી વીજ ચોરી પકડવામાં આવી છે। રાજકોટના આદિપુરમાં પીજીવીસીએલે ડ્રોનની મદદથી ₹48 લાખની વીજ ચોરી પકડી છે। પીજીવીસીએલને માહિતી મળી હતી કે આદિપુરમાં આવેલ મીઠાના આગળ ધરાવતા લોકો ટ્રાન્સફોર્મર ઉપર લગાડવામાં આવેલ પીવીસી પાઇપને તોડી અને તેમાં ચેડા કરી વીજ ચોરી કરી રહ્યા છે। ત્યારે પીજીવીસીએલે આદિપુર વિસ્તારમાં ડ્રોનની મદદથી એરિયલ સર્વે કર્યો અને જેમાં 8 જેટલા વીજ જોડાણમાં ચેડાની વિગત સામે આવતા મીઠાના આગરોના માલિકને 48 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। અને મહત્વનું છે કે દર વર્ષે આદિપુર વિસ્તારમાં કરોડો રૂપિયાની વીજ ચોરી થાય છે। પીજીવીસીએલ દરેક સંવેદનશીલ વિસ્તારમાં જ્યાં વીજ ચોરી થાય છે ત્યાં ડ્રોનનો ઉપયોગ કરશે। આ એક પાયલટ પ્રોજેક્ટની જેમ હતું। ભવિષ્યમાં અમે એવી પ્લાનિંગ કરી રહ્યા છીએ કે જ્યારે પણ અમારી ટીમ સર્વેલન્સ માટે જાય, ઇન્સ્પેક્શન માટે જાય અથવા ડિસ્કનેક્શન કરવા માટે જાય કે જે પણ અઘરા કામો છે એ કરવા માટે જાય જેની અંદર અસોલ્ટના ચાન્સીસ હોય છે, તો અમારી ટીમ સાથે એક ડ્રોનનું પણ કવર અમે આપશું, જેનાથી એ વિડીયો રેકોર્ડિંગ કરીને એના એવિડન્સ ગેધરિંગ અને જે કલ્પ્રિટ્સ છે, જે ગુનેગારો છે, એમને પછી પકડવામાં પણ અમને સરળતા થશે। અને વાત કરીશું શાળાઓની। અમે આપને બતાવવા જઈ રહ્યા છે બોટાદની સરકારી સ્કૂલની હાલત। અહીં સ્કૂલની હાલત જર્જરિત છે। કદાચ એટલે જ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક શિક્ષણ અધ્ધરતાલ ચાલી રહ્યું છે। અહીં ભણતર રીતસરનું રઝળપાટ કરી રહ્યું છે। હવે આ સ્કૂલ જુઓ બોટાદની। બોડી ગામની પ્રાથમિક શાળાની જર્જરિત હાલત જોઈને જ ખબર પડી જાય કે અહીં ભણવા આવવા માટેનું જોખમ કોણ લે। ધોરણ 1 થી 10ના અહીં કુલ 450 વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે, પણ 7 પૈકી 4 રૂમ જર્જરિત છે, એટલે માત્ર 3 રૂમમાં કેટલાક બાળકો ભયના ઓથાર હેઠળ ભણવા આવે છે। આ સ્કૂલના જર્જરિત ઓરડાઓને ઉતારી લેવા પણ જિલ્લા શિક્ષણ અધિકારીએ મંજૂરી તો આપી હતી, પણ જોખમી ઓરડા જેમના તેમ છે। 9 ઓરડાઓ માટે ગ્રાન્ટ પણ મંજૂર કરવાની ખાતરી અપાઈ, પણ તે જમીન પર અવતરણ ન પામી। રજૂઆત તો વારંવાર કરેલી છે, દરખાસ્ત કરેલી છે અને આ ફોનથી રજૂઆત કરેલી છે, તો છતાં હજી કાંઈ કામ નિશાળનું ચાલુ થયું નથી। બોડી ગામના પ્રાથમિક શાળાની હાલત એવી છે કે 3 રૂમની અંદર 2 વર્ગના બાળકોને બેસાડી અભ્યાસ કરાવાય છે, તે પણ એવા રૂમમાં કે જ્યાં ગમે ત્યારે પોપડા પડી શકે, કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે। આમ બાળકો અને શિક્ષક બંને જોખમ વચ્ચે ભણે છે અને ભણાવે છે। અંદાજે તો સમય ન કહી શકાય, કારણ કે શાળા કક્ષાએથી પ્રોસિજર કરવાની હોય છે, એ ઉતારી પાડવાની હોય, પણ વૈકલ્પિક વ્યવસ્થા થાય પછી જે ઉતારી પાડવામાં આવે છે। બોટાદ જિલ્લામાં 20 શાળાઓ એવી છે કે જેના 78 ઓરડાઓ ભયજનક છે, તેને તાત્કાલિક ઉતારી લેવાની મંજૂરી અપાય છે, આમ છતાં કોઈ ગંભીરતા નથી। વાત સરકાર સુધી પહોંચે તો છે, પણ નવા ઓરડાઓ ક્યારે બનશે તે કોઈ નથી જાણતું। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ।